ઓકે ફાઇન, ચલો સ્ટાર્ટ કરીએ. યસ, આપણે ગયા લેક્ચરમાં બેઝિકલી શું જોયું આપણે? કાર્ડિયાક વેક્ટર્સ, રાઈટ? તો યસ, જસ્ટ બ્રીફ કરી દઈએ આપણે વેક્ટર્સ. તો ઓકે, હું અહીંયા હાર્ટ ડ્રો કરું છું. સપોઝ ધીસ ઇઝ જસ્ટ રિપ્રેઝેન્ટેટિવ હાર્ટ, રાઈટ? This is heart. Yes, this is SA node. This is AV node. This is just Purkinje system, right? Right bundle branch and left bundle branch. ઓકે, આપણે જોયા કે SA node ફાયર થાય છે ને શું થાય છે કે યુ કેન સે સ્પ્રેડ ઓફ, યુ કેન સે એટ્રિયલ ડિપોલરાઇઝેશન સ્ટાર્ટ થાય છે. એટ્રિયલ ડિપોલરાઇઝેશન કઈ ફેશનમાં સ્ટાર્ટ થાય છે? યુ કેન સે અપ ટુ ડાઉન એન્ડ યુ કેન સે ફ્રોમ રાઇટ ટુ લેફ્ટ, અને એના કારણે આપણને રિપ્રેઝેન્ટેટિવ જે વેક્ટર મળે છે જે બેઝિકલી કેવું મળે છે? યુ કેન સે ડાઉનવર્ડ એન્ડ લેફ્ટવર્ડ, હલો, એન્ડ યુ કેન સે યસ સ્મોલ એન્ડ મોડરેટ ઇન વેલોસિટી, રાઈટ? એ પછી શું થાય છે કે એટ્રિયલ ડિપોલરાઇઝેશન કમ્પ્લીટ થઈ જાય છે, અને જ્યારે વેન્ટ્રિક્યુલર ડિપોલરાઇઝેશન સ્ટાર્ટ થાય એ પહેલા કરંટ છે ક્યાં હોલ્ડ થાય છે? એવી નોડની અંદર, રાઈટ? અને એવી નોડ ઇઝ બેઝિકલી ટાઇની ગ્રુપ ઓફ, યુ કેન સે સ્પેશિયલાઇઝ માયોકાર્ડિયલ સેલ, અને જ્યારે કરંટ એવી નોડમાંથી પાસ આઉટ થતો હોય છે એ દરમિયાન જે ઇલેક્ટ્રિકલ વેક્ટર પ્રોડ્યુસ થાય છે એટલું બધું નેગ્લિજિબલ હોય છે સ્ટ્રેન્થ પોઈન્ટ ઓફ વ્યૂ કે ઇસીજી મશીન દ્વારા એક ક્લિનિકલી યુ કેન સે રિકગ્નાઇઝ થતું નથી, જેના કારણે ઇસીજી નીડલ મૂવ થતી નથી, અને પ્રેક્ટિકલી આપણે શું કહીએ છીએ? યુ કેન સે ઇલેક્ટ્રિકલ સાયલન્સ, રાઈટ? ઇલેક્ટ્રિકલ સાયલન્સ કે એસીનો એવી નોડની અંદરથી કરંટ પાસ થાય છે ત્યારે આપણને યુ કેન સે કોઈ પણ પ્રકારનું વેક્ટર મળતું નથી, રાઈટ? પછી શું થાય છે કે 0.1 સેકન્ડ પછી કરંટ રિલીઝ થાય છે પર્કિન્જે સિસ્ટમમાં, અને પર્કિન્જે સિસ્ટમમાં રિલીઝ થાય છે કરંટ, યસ, પર્કિન્જે સિસ્ટમમાં કરંટ રિલીઝ થાય છે તો શું થાય છે કે રાઈટ એન્ડ લેફ્ટ બંડલ બ્રાન્ચ એકદમ ફાસ્ટલી કરંટને સ્પ્રેડ આઉટ કરીને બંને વેન્ટ્રિકલને શું કરે છે? ઓલમોસ્ટ સાયમલ્ટેનિયસલી ડિપોલરાઇઝ કરે છે. પણ ડિપોલરાઇઝેશનની ડાયરેક્શન અલગ અલગ હોવાના કારણે વેન્ટ્રિક્યુલર ડિપોલરાઇઝેશનની પ્રોસેસ 3 સ્ટેજમાં થાય છે, રાઈટ? સેપ્ટલ ડિપોલરાઇઝેશન, then major ventricular depolarization and base part of the ventricle, that is basal ventricular depolarization. તો યસ, આપણે અગાઉ ડિસ્કશન કરી હતી કે લેફ્ટ બંડલ બ્રાન્ચ છે બેઝિકલી નીચેની સાઈડથી શું કરે છે? ફાઈબર આપે છે, અને બેઝિકલી શું કરે છે કે સેપ્ટમને ડિપોલરાઇઝ કરે છે. સેપ્ટમ ડિપોલરાઇઝ થવાના કારણે સેપ્ટમ વેન્ટ્રિક્યુલર સેપ્ટમ કઈ ફેશનમાં ડિપોલરાઇઝ થાય છે? ફ્રોમ યુ કેન સે ડાઉન ટુ અપ એન્ડ યુ કેન સે ફ્રોમ લેફ્ટ ટુ રાઈટ. એના કારણે રિપ્રેઝેન્ટેટિવ જે વેક્ટર મળે છે એ બેઝિકલી સ્મોલ એન્ડ યુ કેન સે અપવર્ડ એન્ડ રાઇટવર્ડ મળે છે આ ફેશનમાં કંઈક. ઇઝ ઇટ મેકિંગ સેન્સ ઓર નોટ? રાઈટ? તો વેન્ટ્રિક્યુલર પોઈન્ટ ઓફ વ્યૂ ફર્સ્ટ ડિપોલરાઇઝેશન કોનું થાય છે? વેન્ટ્રિક્યુલર સેપ્ટમનું, અને એના કારણે આપણને રિપ્રેઝેન્ટેટિવ વેક્ટર જે મળે છે એ કેવું છે? અપવર્ડ એન્ડ રાઇટવર્ડ, સ્મોલ એન્ડ ફાસ્ટ, રાઈટ? પર્કિન્જે સિસ્ટમ જેના આસિસ્ટન્સમાં હશે એમાં બેઝિકલી બધા વેક્ટર કેવા મળશે? ફાસ્ટ મળશે. એ પછી આપણે જોયું કે રિપ્રેઝેન્ટેટિવ રાઇટ વેન્ટ્રિક્યુલર ડિપોલરાઇઝેશન વેક્ટર મળ્યું જે બેઝિકલી કેવું હતું? રાઇટવર્ડ એન્ડ ડાઉનવર્ડ હતું. અને લેફ્ટ વેન્ટ્રિક્યુલર રિપ્રેઝેન્ટેટિવ લેફ્ટ વેન્ટ્રિક્યુલર ડિપોલરાઇઝેશન ઇલેક્ટ્રિકલ વેક્ટર મળ્યું જે બેઝિકલી લેફ્ટવર્ડ એન્ડ ડાઉનવર્ડ હતું, અને બંને ઓલમોસ્ટ સેમ ટાઈમ પર પ્રેઝન્ટ થાય છે, જેના કારણે બંનેનું બી આપણને કેવું? નેટ એન્ડ રિઝલ્ટન્ટ વેન્ટ્રિક્યુલર ડિપોલરાઇઝેશન વેક્ટર મળે છે જે બેઝિકલી કેવું છે? યસ, સ્ટ્રોંગ છે, ડાઉનવર્ડ છે, લેફ્ટવર્ડ છે, રાઈટ? એન્ડ કેવું છે? ફાસ્ટ છે, રાઈટ? છે ધીસ ઇઝ રિપ્રેઝેન્ટેટિવ મેજર વેન્ટ્રિક્યુલર ડિપોલરાઇઝેશન ઇલેક્ટ્રિકલ વેક્ટર. એમ આઈ મેકિંગ સેન્સ ઓર નોટ? કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછી લેજો, રાઈટ? પછી શું થાય છે કે કરંટ વળી પાછું છેલ્લે પર્કિન્જે સિસ્ટમ દ્વારા યસ આ બેઝ છે વેન્ટ્રિકલનો બેઝિકલી ત્યાં રહેલા માયોકાર્ડિયમને શું કરે છે? ડિપોલરાઇઝ કરે. બેઝલ ભાગની અંદર વેન્ટ્રિક્યુલર માયોકાર્ડિયલ માસ કેવો છે? ઓછો છે, જેના કારણે કરંટ કઈ ફેશનમાં જાય છે? ફ્રોમ ડાઉન ટુ અપ, રાઈટ? તો એના કારણે રિઝલ્ટન્ટ વેક્ટર કંઈક આ ટાઈપમાં મળે છે આપણને.
યુ કેન સે અપવર્ડ એન્ડ રાઇટવર્ડ. હેલો, રાઈટ, અપવર્ડ એન્ડ રાઇટવર્ડ ફેશનની અંદર વેક્ટર મળે છે જે સ્મોલ હોય છે, ફાસ્ટ હોય છે, અપવર્ડ એન્ડ રાઇટવર્ડ હોય છે. ઓકે, અહીંયા સુધી આપણે આઈ થિંક ડિસ્કશન કરી હતી, રાઈટ. અને અહીંયા સુધી કોઈને કોઈ પ્રશ્ન હોય તો મને પૂછી શકે છે અત્યારે. હલો, કોઈ ક્વેશ્ચન ખરો? નો ક્વેશ્ચન. ઓકે, એ પછી આપણે ડિસ્કશન કરી હતી બેઝિકલી કે બોડી ઇઝ મેડ ઓફ લોટ્સ ઓફ વોટર એન્ડ ઇલેક્ટ્રોલાઇટ્સ એન્ડ બોથ આર વેરી ગુડ ઇલેક્ટ્રિકલ કંડક્ટર. અને વન કાર્ડિયક સાયકલ દરમિયાન જે ડિફરન્ટ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી થઈ હાર્ટની અંદર, એના કારણે રિપ્રેઝેન્ટેટિવ આપણને શું મળે? કાર્ડિયક વેક્ટર્સ, ડિફરન્ટ કાર્ડિયક વેક્ટર. એટ્રિયલ ડિપોલરાઇઝેશન વેક્ટર, વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિપોલરાઇઝેશન વેક્ટર, મેજર વેન્ટ્રિક્યુલર ડિપોલરાઇઝેશન વેક્ટર એન્ડ બેઝલ વેન્ટ્રિક્યુલર ડિપોલરાઇઝેશન વેક્ટર. આ વેક્ટર એટલા સ્ટ્રોંગ છે કે બેઝિકલી યસ, જો બોડી સરફેસ પર ઇલેક્ટ્રોડ મૂકવામાં આવે તો હાર્ટમાં થતી વન કાર્ડિયક સાયકલ દરમિયાન જે ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી થાય છે ડિફરન્ટ, અને એના કારણે જે વેક્ટર પ્રોડ્યુસ થાય છે એ વેક્ટર્સને શું કરે? એ ઇલેક્ટ્રોડ પિકઅપ કરી શકે છે. તો યસ, એના કોન્સેપ્ટ પર ગેલ્વેનોમીટરના યુ કેન સે પ્રિન્સિપલ પર જે તે સમયે કાર્ડિયોલોજિસ્ટે શું કર્યું કે બોડી છે એક જ ઇલેક્ટ્રોડ અથવા યસ, એક પોઝિટિવ અને એક જ નેગેટિવ ઇલેક્ટ્રોડ લીધો. અત્યારના સમયમાં આપણને ખબર છે કે આપણી જોડે જે ઇસીજી લીડ છે 12 ઇસીજી લીડ છે, રાઈટ. બાયપોલર લિમ્બ લીડ 1, 2, 3, પછી યુનિપોલર ઓગમેન્ટેડ લીડ દેટ ઇઝ AVL, AVF ને AVR, અને પછી શું છે? યુનિપોલર ચેસ્ટ લીડ છે દેટ ઇઝ V1, V2, V3, V4, V5 and V6. તો આપણી જોડે આઈડિયલી કેટલી લીડની ઇસીજી પેટર્ન હોય છે? 12 લીડ ઇસીજી હોય છે, રાઈટ. આપણે અત્યારે ઇનિશિયલી પ્રિન્સિપલ પોઈન્ટ ઓફ વ્યૂ અત્યારે જ્યારે ઇસ્ટાબ્લિશ કરી રહ્યા છે કોન્સેપ્ટ, ત્યારે આપણી જોડે કેટલી લીડ છે? એક જ પ્રેક્ટિકલી, રાઈટ. એક પોઝિટિવ ઇલેક્ટ્રોડ અને એક નેગેટિવ ઇલેક્ટ્રોડ. તો યસ, આપણે બતાવીએ કે સપોઝ ધીસ ઇઝ બોડી સરફેસ, એન્ડ સપોઝ ધીસ ઇઝ ઓકે, થોડું વધારે મોટું બતાવીએ. Right, this is left lower limb, am I right? Okay, થોડું એડજસ્ટ કરીએ. ચલો, this is left lower limb, this is right lower, left lower limb, right lower limb, then this is what? Right arm, and this is left arm. ક્લિયર છે? પછી આપણે એક્સપેરિમેન્ટ કર્યો. શું કર્યો? તો બેઝિકલી આપણે પોઝિટિવ ઇલેક્ટ્રોડ ક્યાં મૂક્યો હતો? યસ ડોક્ટર, લેફ્ટ ફૂટ પર, રાઈટ, લેફ્ટ ફૂટ પર અથવા લેફ્ટ લેગ પર, લેફ્ટ લોઅર લિમ્બ પર. તો પોઝિટિવ ઇલેક્ટ્રોડ ક્યાં મૂક્યો આપણે? તો યસ, એક ઇલેક્ટ્રોડ છે એનો એ પોઝિટિવ એન્ડ ક્યાં મૂક્યો આપણે? લેફ્ટ લોઅર લિમ્બ પર, અને એનો નેગેટિવ એન્ડ ક્યાં અટેચ કર્યો આપણે બેઝિકલી? યસ, not right arm પર, you can say galvanometer. And this is you can say galvanometer needle, otherwise આપણે એને શું કહીએ છીએ? ECG needle. તો અહીંયા નેગેટિવ એન્ડ આવે છે, સોરી પોઝિટિવ. ઓકે, પોઝિટિવ આપણે ઉપર ડિફ્લેક્શન બતાવવાનો છે તો અહીંના ઉપર લઈ જવું પડશે હજુ. તો સપોઝ ધીસ ઇઝ positive electrode, right? ઓકે, બરાબર છે. નેગેટિવ, એન્ડ પોઝિટિવ. અહીંયા રાઈટ આર્મ પર આપણે શું મૂક્યું? નેગેટિવ એન્ડ, રાઈટ. અને યસ, એનો એક વાયર બેઝિકલી ક્યાં અટેચ કર્યો આપણે? રાઈટ, અહીંયા. અને અપ સાઈડ જે ડિફ્લેક્શન હશે એને પોઝિટિવ કહીશું, નીચે ડાઉન હશે એને નેગેટિવ કહીશું, રાઈટ. અને ગેલ્વેનોમીટરની નીડલને આપણે તોડી અને શું કરી? બહાર લાવી દીધી, અને શું કરી કે એના એન્ડ પર જે છે એની પર ઇંક લગાવી દીધી, રાઈટ. વેરી ગુડ. બેઝિકલી શું થશે? તો
ગેલ્વેનોમીટરના પ્રિન્સિપલ પર ઇસીજી કામ કરે છે. હવે ડ્યુરિંગ વન કાર્ડિયક સાયકલ દરમિયાન જે વેક્ટર પ્રોડ્યુસ થશે ઇલેક્ટ્રિકલ વેક્ટર, એ પ્રમાણે જે ઇલેક્ટ્રિકલ ડિફરન્સ પ્રોડ્યુસ થશે એ પ્રમાણે ઇસીજી નીડલ એ ઇલેક્ટ્રિકલ ડિફરન્સ પોઝિટિવ હશે તો પોઝિટિવ ડિફ્લેક્શન કરશે અને નેગેટિવ હશે તો નેગેટિવ ડિફ્લેક્શન કરશે. ફાસ્ટ હશે તો ફાસ્ટ નીડલ મૂવમેન્ટ કરશે. મોડરેટ વેલોસિટી સાથે ઇલેક્ટ્રિકલ ડિફરન્સ હશે તો મોડરેટ વેલોસિટી સાથે ઇલેક્ટ્રિકલ ઇસીજી નીડલ મૂવ કરશે. રાઈટ. તો આપણે જસ્ટ હાઇપોથેટિકલી એવું વિચાર્યું હતું કે સપોઝ આ જે બોર્ડ દેખાય છે એને તમે ઇસીજી પેપર સમજી લો. રાઈટ. ઇસીજી પેપર સમજો અને ઇસીજી પેપર એ સેન્સમાં સમજો કે કોન્સ્ટન્ટલી ફિક્સ્ડ વેલોસિટી સાથે ઇસીજી પેપર છે એ આ ડાયરેક્શનમાં મૂવ કરી રહી છે. માનો કે પોઈન્ટ આ ડાયરેક્શનમાં ઇસીજી પેપર મૂવ કરી રહ્યું છે. રાઈટ. એટલે કોન્સ્ટન્ટલી આ નીડલની નીચેથી ઇસીજી પેપર મૂવ થઈ રહ્યું છે. રાઈટ. અને શું થાય છે કે અત્યારે માનો કે કોઈ પણ પ્રકારની કાર્ડિયક અધરવાઇઝ હાર્ટની અંદર ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી નથી તો શું થશે? ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી નહીં હોય તો હાર્ટની દરેક હાર્ટ છે -90 મિલીવોલ્ટની આરએમપી બતાવે છે. તો નેગેટિવ અને પોઝિટિવ ઇલેક્ટ્રોડ મતલબ કે અહીંયા અને અહીંયા ઇલેક્ટ્રિકલ ડિફરન્સ કઈ હશે? અહીંયા -90 હશે અને અહીંયા -90 હશે, કારણ કે રેસ્ટિંગ મેમ્બ્રેન પોટેન્શિયલ કેટલી છે? -90. એમાં મેકિંગ સેન્સ ઓર નોટ? તો ઇલેક્ટ્રિકલ ડિફરન્સ કેટલો થશે? 0. અને એ ટાઈમ ઇસીજી નીડલ મૂવ કરશે ને, એટલે ઇસીજી નીડલ મૂવ નહીં કરે તો ઇસીજી પેપર આ મૂવ થતું હશે તો કેવી લાઈન બતાવશે? સ્ટ્રેટ લાઈન. રાઈટ. તો આ બ્લેક કલરથી બતાવે. તો શું કરશે? જ્યાં સુધી કોઈ પણ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી નહીં હોય ત્યાં સુધી ઇસીજી નીડલ છે સ્ટ્રેટ લાઈન બનાવશે. ડન છે. હવે શું થાય છે? અચાનક જ યસ કાર્ડિયક સાયકલ સ્ટાર્ટ થાય છે, એસએ નોડ ફાયર થાય છે અને શું થાય છે કે સ્પ્રેડ આઉટ થાય છે ઇલેક્ટ્રિકલ કરંટ એન્ડ એટ્રિયલ ડિપોલરાઇઝેશન થાય છે. અને એટ્રિયલ ડિપોલરાઇઝેશન થવાના કારણે આપણને શું મળે છે? રિપ્રેઝેન્ટેટિવ વેક્ટર, ધેટ ઇઝ એટ્રિયલ ડિપોલરાઇઝેશન વેક્ટર. અને એટ્રિયલ ડિપોલરાઇઝેશન વેક્ટરની યસ ડાયરેક્શન શું છે? ડાઉનવર્ડ એન્ડ લેફ્ટવર્ડ. રાઈટ. એના થોડું વધારે પ્રોમિનન્ટ હું લેફ્ટવર્ડ એન્ડ ડાઉનવર્ડ બતાવું લાઈક ધેટ. વધારે ઇઝી રહે. રાઈટ. સી આપણે ઓલરેડી ફિઝિક્સના બેઝિક કોન્સેપ્ટ ડિસ્કશન કરેલા છે. એટલે સી આ ડાયરેક્શન છે એના હેડ પર પોલારિટી કેવી આવશે? પોઝિટિવ આવશે, કારણ કે સોડિયમ ડિપોલરાઇઝેશન ની અંદર શું થાય છે? સોડિયમ ઇનફ્લક્સ થાય છે. માયોકાર્ડિયલ સેલ ની અંદર સોડિયમ આવે છે અને પોઝિટિવ પોલર કમ્પાઉન્ડ ઇનફ્લક્સ થાય છે અને પોઝિટિવિટી ઇસ્ટાબ્લિશ થાય છે. અને એવું કહી શકાય પોઝિટિવ કેટાયન આર મૂવિંગ ફ્રોમ ડાઉન ટુ અપ ટુ ડાઉન એન્ડ લેફ્ટ ટુ રાઈટ. તો આ જે ડાઉનવર્ડ એન્ડ લેફ્ટવર્ડ જે વેક્ટર મળ્યું એના હેડ પર શું આવશે? પોઝિટિવ પોલારિટી આવશે. એટલે શું કહેવાશે? પોઝિટિવ ચાર્જ આર મૂવિંગ ટુવર્ડ્સ પોઝિટિવ ઇલેક્ટ્રોન્સ. ડિફ્લેક્શન શુડ બી પોઝિટિવ. રાઈટ. ઓકે. બીજું સ્ટ્રેન્થ પોઈન્ટ ઓફ વ્યૂ કેવું છે? વીક છે આ વેક્ટર. અને વેલોસિટી પોઈન્ટ ઓફ વ્યૂ મોડરેટ છે. એટલે મોડરેટ છે તો આ ઇસીજી નીડલને એકદમ પાવરફુલી મૂવ કરશે કે મોડરેટ વેલોસિટી સાથે મૂવ કરશે? મોડરેટ. અને એકદમ પીક પર કરશે ફાસ્ટ ડિફ્લેક્શન પીક ડિફ્લેક્શન બતાવશે કે મોડરેટ હાઇટમાં બતાવશે? મોડરેટમાં. રાઈટ. તો શું થશે? આપણે એક ફોર અ વાઇલ ઇસીજી નીડલ મૂવ થશે ડ્યુ ટુ એટ્રિયલ ડિપોલરાઇઝેશન વેક્ટર. અને વળી પછી જેવું બંને એટ્રિયક સાથે ડિપોલરાઇઝ થશે એટલે પોતાની જગ્યા પર આવી જશે. રાઈટ. એટલે આમ જશે અને પછી આમ આવી જશે. અને બાય ધેટ ટાઈમ શું થઈ રહ્યું છે કે ઇસીજી પેપર કોન્સ્ટન્ટલી મૂવ થઈ રહ્યું છે. અને શું કહી શકાય કે કંઈક આ ટાઈપનું આપણને શું મળે છે? એક પોઝિટિવ વેવ મળે છે. રાઈટ. ડ્યુ ટુ ધીસ ઇઝ યુ કેન સે સેમી રાઉન્ડ. રાઈટ. હાફ રાઉન્ડેડ છે. ધીસ ઇઝ નોટ પીક એન્ડ ધીસ ઇઝ નોટ ઇવન ટોલ. રાઈટ. અને મોડરેટ વેલોસિટી સાથે થયો છે એટલે એકદમ પીક નથી મળ્યો પણ સેમી રાઉન્ડ મળ્યો છે. આ જે ઇનિશિયલ પોઝિટિવ ડિફ્લેક્શન છે શેના કારણે મળ્યું છે? ડ્યુ ટુ એટ્રિયલ ડિપોલરાઇઝેશન વેક્ટર. અને આપણે બેઝિકલી શું આપીએ? ઇસીજી પોઈન્ટ ઓફ વ્યૂ શું નામ આપીએ છીએ? પી વેવ. એન્ડ પી વેવ રિપ્રેઝન્ટ વોટ? એટ્રિયલ ડિપોલરાઇઝેશન વેક્ટર. એટ્રિયલ ડિપોલરાઇઝેશન વેક્ટર. આ વખતે કેટેગરી એમાં હું છે ને તમને એટ્રિયાની અમુક 2-3 પેથોલોજીકલ છે જેમ કે પી માઇટ્રલ છે અથવા પી પલ્મોનલ છે ઇન્ક્લુડ કરી દઈશ, જેથી તમને અમુક બેઝિક પી વેવ એબનોર્માલિટીની પેથોલોજી તમને ઇસીજી જોઈને ખબર પડે. એ આપણે એટ ધ એન્ડ ઓફ ધ સિરીઝ ડિસ્કશન કરીશું. રાઈટ. દેટ વિલ બી બોનસ ફોર યુ. ઓકે. પછી શું થશે? બંને એટ્રિયક સાથે ડિપોલરાઇઝેશન કરંટ છે એ ફાઇબ્રસ એન્યુલસ સાથે હિટ થશે અને કરંટ શું થશે? ડાય આઉટ થશે. અને
શું થશે? કરંટ ક્યાં રિલીઝ થશે? એવી નોડમાં. અને આપણને ખબર છે એવી નોડ ઇઝ સ્પેશિયલાઇઝ ઇન સ્લો કન્ડક્શન. તો શું થશે? 0.1 સેકન્ડ માટે, એ બી ખબર છે ફિઝિયોલોજીકલી. તો 0.1 સેકન્ડ માટે કરંટ હોલ્ડ થશે એવી નોડમાં, અને એ દરમિયાન જે ઇલેક્ટ્રિકલ વેક્ટર પ્રોડ્યુસ થશે એટલું બધું નેગ્લિજિબલ હશે કે ઇસીજી નીડલને ફ્લક્ચ્યુએટ કરી શકશે નહીં. જેના કારણે શું થશે કે જ્યાં સુધી જે મોમેન્ટ સુધી એવી નોડમાંથી કરંટ મૂવ થશે એ દરમિયાન ઇસીજી નીડલ શું રહેશે? કોઈ પણ પ્રકારની મૂવમેન્ટ બતાવશે નહીં, અને ઇસીજી નીડલ સ્ટ્રેટ રહેશે. શું રહેશે? સ્ટ્રેટ રહેશે. ડન છે? વેરી ગુડ. તો 0.1 સેકન્ડ માટે કરંટ હોલ્ડ થશે અથવા કરંટ કન્ડક્ટ થતો હશે દરમિયાન ઇસીજી નીડલ ફ્લક્ચ્યુએટ થશે નહીં. અને પછી શું થશે? 0.1 સેકન્ડ પછી યસ પર્કિન્સન સિસ્ટમની અંદર કરંટ રિલીઝ થશે, અને બંને રાઈટ બંડલ બ્રાન્ચ અને લેફ્ટ બંડલ બ્રાન્ચ દ્વારા ફાસ્ટ ઇલેક્ટ્રિકલ કન્ડક્શન થશે, અને બંને વેન્ટ્રિકલ શું થશે? ઓલમોસ્ટ એક સેમ ટાઈમ પર સેમ મોમેન્ટ પર ડિપોલરાઇઝ થશે. પણ ડિપોલરાઇઝેશનની વેલોસિટી અને સર્કમસ્ટાન્સીસ અલગ અલગ હોવાના કારણે આપણને 3 વેક્ટર મળ્યા હતા. સેપ્ટલ અધરવાઇઝ 3 સ્ટેજની અંદર વેન્ટ્રિકલ ડિપોલરાઇઝ થયા હતા. સેપ્ટલ, મેજર, સી. કરંટ ઉપરથી પહેલા ક્યાં આવે છે? સેપ્ટમ આવે છે, પછી મેજર વેન્ટ્રિકલ, પછી બેજર. આ ફેશન, આ ક્રમ છે એ મેન્ટેન થવું જોઈએ. તો પહેલા કોણ ડિપોલરાઇઝ થશે? સેપ્ટમ. પછી જ કોણ ડિપોલરાઇઝ થશે? મેજર વેન્ટ્રિકલ. મેજર વેન્ટ્રિકલ ડિપોલરાઇઝ થશે પછી જ બેજર થશે, રાઈટ? તો યસ, વેન્ટ્રિકલ પર્કિન્સન સિસ્ટમની અંદર કરંટ રિલીઝ થશે તો ફર્સ્ટ કોનું ડિપોલરાઇઝેશન સ્ટાર્ટ થશે? સેપ્ટલ. વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિપોલરાઇઝેશન, વેન્ટ્રિક્યુલર સેપ્ટમ ડિપોલરાઇઝ થશે, અને આપણને રિપ્રેઝેન્ટેટિવ વેક્ટર મળશે જે ફાસ્ટ હશે, વીક હશે, અને કઈ ફેશનમાં હશે? અપવર્ડ એન્ડ રાઇટવર્ડ ફેશનમાં હશે ડાયરેક્શન પોઈન્ટ ઓફ વ્યૂ. તો સી તમે જુઓ, પોઝિટિવ ચાર્જ મૂવિંગ ટુવર્ડ્સ નેગેટિવ, અથવા બીજી રીતે ક્રિએટ કરવું હોય તો પોઝિટિવ ચાર્જ ગોઈંગ અવે ફ્રોમ ધ પોઝિટિવ ઇલેક્ટ્રોડ, ડિફ્લેક્શન શુડ બી પોઝિટિવ થી પોઝિટિવ દૂર થાય તો બી નેગેટિવિટી આવે, પોઝિટિવ નેગેટિવ તરફ થાય તો બી નેગેટિવ, અથવા નેગેટિવ પોઝિટિવ તરફ જાય તો બી નેગેટિવ. આ ફિઝિક્સના કોમન રૂલ છે. અધરવાઇઝ તમારે જે બી યાદ રાખવું હોય, પોઝિટિવ ચાર્જ કમિંગ ટુવર્ડ્સ નેગેટિવ ઇલેક્ટ્રોડ, ડિફ્લેક્શન શુડ બી નેગેટિવ. તો ડિફ્લેક્શન નેગેટિવ મળશે. પણ એ ડિફ્લેક્શન ફાસ્ટ ફેશનમાં થશે કે સ્લો ફેશનમાં? યસ ડોક્ટર, અહીંયા પર્કિન્સન સિસ્ટમ છે, ફાસ્ટ આવશે. પર્કિન્સન સિસ્ટમ એટલે આંખ બંધ કરીને તમારે ફાસ્ટ કહી દેવાનું. તો શું આવશે? સ્મોલ ડિફ્લેક્શન હશે પણ ફાસ્ટ ફેશનમાં હશે. એમાં મેકિંગ સેન્સ ઓર નોટ? તો શું થશે? તરત જ આપણને એક નેગેટિવ અને એકદમ શાર્પ શું થશે? એક નેગેટિવ ડિફ્લેક્શન મળશે. નેગેટિવ ડિફ્લેક્શન કેમ મળ્યું? તો પોઝિટિવ ચાર્જિસ મૂવિંગ ટુવર્ડ્સ નેગેટિવ ઇલેક્ટ્રોડ, જેના કારણે નેગેટિવ ડિફ્લેક્શન મળશે. વીક છે વેક્ટર, એના કારણે સ્મોલ મળ્યું, અને એકદમ પીક નોચ કેમ મળ્યું? કારણ કે એકદમ ફાસ્ટ ઇસીજી નીડલ ફ્લક્ચ્યુએટ થઈ અને એની પોઝિશન પર આવી ગઈ. એમાં મેકિંગ સેન્સ ઓર નોટ? તો વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિપોલરાઇઝેશન વેક્ટર મળવાના કારણે શું થશે? ફર્સ્ટ ઇનિશિયલ નેગેટિવ ડિફ્લેક્શન મળશે, રાઈટ? આ ફર્સ્ટ ઇનિશિયલ નેગેટિવ ડિફ્લેક્શન આપણે શું નામ આપ્યું છે? યસ, ખબર છે કઈ? ક્યુ વેવ, રાઈટ? ક્યુ વેવ. તો ક્યુ વેવ હાઇપોથેટિકલી આ ડાયાગ્રામની ડિસ્કશન કરીએ છીએ ત્યાં સુધી વાત કરીએ તો હાઇપોથેટિકલી ઇસીજી યુ કેન છે પ્રોટોટાઇપ જે ઇસીજી પેટર્ન છે PQRST, એ પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ તો ક્યુ વેવ રિપ્રેઝન્ટ વોટ? સેપ્ટલ ડિપોલરાઇઝેશન વેક્ટર. ક્યુ વેવ રિપ્રેઝન્ટ સેપ્ટલ ડિપોલરાઇઝેશન વેક્ટર. યસ, જેવું શું થશે? ફર્સ્ટ સેપ્ટમ ડિપોલરાઇઝ થશે, સેપ્ટલ ડિપોલરાઇઝેશન વેક્ટર મળશે, જેના કારણે આપણને નેગેટિવ વેવ મળે, ધેટ ઇઝ ક્યુ વેવ, રાઈટ? હવે શું થશે? બંને વેન્ટ્રિકલ લેફ્ટ એન્ડ રાઈટ વેન્ટ્રિકલ ડિપોલરાઇઝ થઈ થશે, અને બંને એક જ મોમેન્ટ પર ડિપોલરાઇઝ થવાના કારણે આપણને રિપ્રેઝેન્ટેટિવ મેજર વેન્ટ્રિક્યુલર ડિપોલરાઇઝેશન વેક્ટર મળશે, રાઈટ? એન્ડ વિચ ઇઝ વેરી સ્ટ્રોંગ, પાવરફુલ, એન્ડ યુ કેન સે ફાસ્ટ, એન્ડ યુ કેન સે ડાઉનવર્ડ એન્ડ લેફ્ટવર્ડ, રાઈટ? એની પ્રોપર્ટી એવું કહી શકાય. તો સી, પોઝિટિવ ચાર્જ આર મૂવિંગ ટુવર્ડ્સ પોઝિટિવ ઇલેક્ટ્રોડ, ડિફ્લેક્શન શુડ બી પોઝિટિવ. સ્ટ્રેન્થ પોઈન્ટ ઓફ વ્યૂ કેવું છે? ઇટ ઇઝ વેરી સ્ટ્રેન્થ, વેરી પાવરફુલ. તો પોઝિટિવ ડિફ્લેક્શન મળશે એ કેવું મળશે? પીક મળશે, નોટ સ્મોલ, ઇટ વિલ બી પીક. બીજું, વેલોસિટી પોઈન્ટ ઓફ વ્યૂ ઇસીજી નીડલ ગ્રેજ્યુઅલી અપ થશે કે એકદમ ફાસ્ટ હશે? ફાસ્ટ હશે, બીકોઝ પર્કિન્સન સિસ્ટમ ઇઝ ઇન અવેલેબલ. તો શું થશે? એકદમ બિગ
big and positive deflection with fast fashion માં તમને મળશે like that. Okay. Sorry. અને અહીંયા શું થશે, એની મેઇન પોઝિશન પર આવી જશે. સોરી, ધીસ ઇઝ 0. રાઈટ. તો શું થયું, મેજર વેન્ટ્રિક્યુલર ડિપોલરાઇઝેશન વેક્ટર મળવાના કારણે શું થશે કે એકદમ પીક એન્ડ પોઝિટિવ ફાસ્ટ ફેશનમાં વેવ મળે છે, જેને આપણે કયો વેવ કહીએ છીએ? આર વેવ. શું કહીએ છીએ? આર વેવ. એન્ડ આર વેવ રિપ્રેઝન્ટ્સ વોટ? Not ventricular, it's a major ventricular depolarization. R wave represents major ventricular depolarization electrical vector. Is it done till? Very good. પછી શું થશે કે યસ, બંને મેજર વેન્ટ્રિક્યુલર માયોકાર્ડિયમ ડિપોલરાઇઝ થશે, પછી કરંટ છે એ ગ્રેજ્યુઅલી ક્યાં છે પહોંચશે? બેઝ પાર્ટ ઓફ ધ વેન્ટ્રિકલ, અને બેઝલ વેન્ટ્રિક્યુલર માસ છે ડિપોલરાઇઝ થશે, જેના કારણે બેઝલ વેન્ટ્રિક્યુલર રિપ્રેઝેન્ટેટિવ ઇલેક્ટ્રિકલ વેક્ટર મળશે, and which is going otherwise direction point of view upward and rightward છે. ફાસ્ટ છે પણ કેવા છે? વીક છે. તો સી, પોઝિટિવ ચાર્જ મૂવિંગ ટુવર્ડ્સ નેગેટિવ ઇલેક્ટ્રોડ, ડિફ્લેક્શન શુડ બી નેગેટિવ. પોઝિટિવ ચાર્જ ગોઈંગ ટુવર્ડ્સ નેગેટિવ ડિફ્લેક્શન, પોઝિટિવ ચાર્જ કમિંગ ટુવર્ડ્સ નેગેટિવ ઇલેક્ટ્રોડ, ડિફ્લેક્શન શુડ બી નેગેટિવ. પણ કેવું હશે? ફાસ્ટ હશે પણ વીક હશે. રાઈટ. એના કારણે વળી પાછું શું થશે? એક નેગેટિવ ડિફ્લેક્શન મળશે ડ્યુ ટુ બેઝલ વેન્ટ્રિક્યુલર ડિપોલરાઇઝેશન વેક્ટર, અને વળી પાછી નીડલ ક્યાં આવી જશે? એની પોતાની ન્યુટ્રલ લાઇન પર. ઇઝ ઇટ મેકિંગ સેન્સ ઓર નોટ? રાઈટ. અને યસ, સેકન્ડ ઇનિશિયલ નેગેટિવ ડિફ્લેક્શન છે એને આપણે શું કહીએ છીએ? એસ વેવ. વેરી ગુડ. શું કહીએ છીએ? એસ વેવ. રાઈટ. તો આપણને QRS વેવ મળ્યા, અને એ બેઝિકલી શું બતાવે છે? તો complete ventricular depolarization, otherwise spreading of ventricular depolarization. Ventricle depolarized in 3 stages: septum, septal myocardium, then basal myocardium and basal myocardium. અને complete ventricles, બંને ventricle completely depolarized થઈ જાય ત્યારે આપણને કયું વેવ મળશે? આ ત્રણ QRS. અને બેઝિકલી એને QRS કોમ્પ્લેક્સ બી કહેતા હોય છે, તો QR ઇન્ટરવલ બી કહેતા હોય છે, પણ ડોમિનન્ટલી આપણે એને શું લખતા હોઈએ છીએ? QRS કોમ્પ્લેક્સ. QRS complex represents what? QRS complex represents complete ventricular depolarization. Hello. Spreading of wave of depolarization in ventricles. Done છે? Very good. See, okay, હું અહીંયા એક નાનું હાર્ટ ડ્રો કરું છું. સપોઝ ધીસ, કાઇન્ડલી ફોકસ હિયર. સપોઝ હું એક જ લેફ્ટ હાર્ટ દોરું છું. માનો કે આ છે બેઝિકલી વેન્ટ્રિકલ છે, રાઈટ. અને શું થયું? ઇનટુ આઉટ ફેશનની અંદર વેન્ટ્રિક્યુલર ડિપોલરાઇઝેશન વેક્ટર મળ્યું તો શું થશે? માનો કે ઇનર થયું તો એની અંદર ઇલેક્ટ્રોન શું કહેવાય? પોઝિટિવિટી ઇસ્ટાબ્લિશ થશે ઇનટુ આઉટ ફેશનની અંદર. હલો. અને આ ફેશનમાં ઇનટુ આઉટ ફેશનની અંદર વેન્ટ્રિકલ શું થશે? જેમ ડિપોલરાઇઝ થતા જશે એમ શું ઇસ્ટાબ્લિશ થશે? ઇલેક્ટ્રો પોઝિટિવિટી. એમ આઈ મેકિંગ સેન્સ ઓર નોટ? અધર માઇનર કોન્સેપ્ટ છે, તમે નહીં સમજો તો તમને પ્રશ્ન થયા કરશે, એટલે સમજી જ લેજો. ક્લિયર કટ. હવે શું થઈ ગયું? આ વેન્ટ્રિકલ કમ્પ્લીટ ડિપોલરાઇઝ થઈ ગયું. એમ આઈ મેકિંગ સેન્સ ઓર નોટ? તો સી, વેન્ટ્રિકલ કમ્પ્લીટલી ડિપોલરાઇઝ થઈ ગયું, તો હવે માનો કે અહીંયા નેગેટિવ ઇલેક્ટ્રોડ છે, રાઈટ, રાઈટ આર્મ પર, અને અહીંયા કયો છે? લેફ્ટ ફૂટ પર પોઝિટિવ, રાઈટ. અહીંયા કમ્પ્લીટલી ડિપોલરાઇઝેશન, અહીંયા કમ્પ્લીટલી ડિપોલરાઇઝેશન. હવે વેન્ટ્રિકલ જ્યારે કમ્પ્લીટલી ડિપોલરાઇઝ થઈ ગયા ત્યારે હવે ઇલેક્ટ્રિકલ ડિફરન્સ છે કઈ? હલો. ઇઝ ધેર એની ઇલેક્ટ્રિકલ ડિફરન્સ ઇન બિટવીન પોઈન્ટ A એન્ડ પોઈન્ટ B? નો. અહીંયા માનો કે 0 મિલીવોલ્ટ છે, તો અહીંયા બી 0 મિલીવોલ્ટ છે. ઇલેક્ટ્રો ડિફરન્સ ઇઝ 0. એનો મતલબ શું થઈ ગયો? કે જ્યારે when ventricle are undergoing depolarization there was electrical difference, and તેના કારણે આપણને અલગ અલગ waves મળે, that is QRS complex. But once ventricles depolarize completely, there will be no there will be no extra wave or more wave, or you can say fluctuation of ECG needle. Am I making sense or not? Very good. તો હવે શું થશે? ECG needle fluctuate થશે? નહીં થાય. ઓકે, mechanically શું થશે? તો આપણે વાત થઈ તો ઇલેક્ટ્રિકલ એક્ટિવિટીને ફોલો થઈને કઈ એક્ટિવિટી થાય છે? મિકેનિકલ એક્ટિવિટી થાય છે. સી, આમાં શું થયું? બંને વેન્ટ્રિકલ હવે, ઓકે હું ફરીથી ક્રિએટ કરું.
એટ્રિયા ડિપોલરાઇઝ થઈ ગયા ઇલેક્ટ્રિકલી, રાઈટ? અને એટ્રિયા ડિપોલરાઇઝ થશે તેના ફોલો થઈને કઈ એક્ટિવિટી થશે? એટ્રિયલ મિકેનિકલ સિસ્ટલી. અને શું થયું? 0.1 સેકન્ડ માટે કરંટ ક્યાં હોલ્ડ થયો? એવી નોડની અંદર, રાઈટ? તો એવી નોડની અંદર હોલ્ડ થયો ત્યાર સુધી વેન્ટ્રિકલ ઇલેક્ટ્રિકલી કેવા છે? રિલેક્સ છે, ઇલેક્ટ્રિકલી સાયલન્ટ છે. અને બાય ધેટ ટાઈમ એટ્રિયા છે ને મિકેનિકલ સિસ્ટલી જનરેટ કરી અને એટ્રિયામાંથી બ્લડ ક્યાં પંપ કરશે? વેન્ટ્રિકલમાં. આ સમજી જજો, બરાબર છે? વેરી ગુડ. હવે શું થશે? એટ્રિયામાંથી વેન્ટ્રિકલમાં બ્લડ આવી ગયા, 0.1 સેકન્ડ પછી કરંટ હોલ્ડ થયો વેન્ટ્રિકલમાં, અને શું થયું? વેન્ટ્રિક્યુલર you can say ventricular depolarization, otherwise ventricular electrical systole generate, not mechanical but electrical systole, right? તો electrical systole થઈ તો electrical systole થઈને એને ફોલો થઈને કઈ એક્ટિવિટી થશે? mechanical systole. અને ventricle will goes enter systole, અને systole થશે heart will be like constrict from both language મતલબ બંને આ ફેશનમાં, બંને ફેશન ઇન ધ કોન્ટ્રાક્ટેશન બ્લડ ને ક્યાં પંપ કરશે? સિસ્ટેમિક સર્ક્યુલેશન અને પલ્મોનરી માઇક્રો સર્ક્યુલેશનમાં. તો શું થશે? નાવ જેવું વેન્ટ્રિક્યુલર ડિપોલરાઇઝેશન થયું એને ફોલો થઈને મિકેનિકલ એક્ટિવિટી થશે અને શું થશે? હાર્ટ વિલ બી કોન્ટ્રાક્ટ અને પોઈન્ટ યુ કેન સે ફોર અ વાઇલ શું રહેશે? કોન્ટ્રાક્ટેડ રહેશે, કોન્ટ્રાક્ટેડ રહેશે, રાઈટ? આ વખતે કોઈ પણ વેક્ટર આપણે શું કહેવાય, કોઈ પણ ઇલેક્ટ્રિકલ ડિફરન્સ મળશે નહીં મળે, કારણ કે ધેર ઇઝ નો ઇલેક્ટ્રિકલ ડિફરન્સ. જ્યારે મિકેનિકલી હાર્ટ સિસ્ટલી જનરેટ કરી રહ્યું છે અને આ અત્યારે સિસ્ટલી પર છે મુઠ્ઠી વાળે, ધીસ ઇઝ રિલેક્સ, ધીસ ઇઝ ડાયસ્ટલી, મિકેનિકલ ડાયસ્ટલી. અને જેવી ઇલેક્ટ્રિકલ સિસ્ટલી થઈ એવી ડાયરેક્ટ એને ફોલો થઈને કઈ એક્ટિવિટી થઈ? મિકેનિકલ સિસ્ટલી. હવે આ સિસ્ટલી ચાલુ છે જ્યાં સુધી મુઠ્ઠી બંધ છે ત્યારે પીક ઓફ સિસ્ટલી છે. બાય ધેટ ટાઈમ શું થશે? હવે વેન્ટ્રિક્યુલર સેલનો પ્લેટુ ફેઝ ચાલુ થશે. હલો, અને પ્લેટુ ફેઝની અંદર શું થાય છે? કેલ્શિયમ ઇનફ્લક્સ અને પોટેશિયમ ઇફ્લક્સ, કેલ્શિયમ ઇનફ્લક્સ અને પોટેશિયમ ઇફ્લક્સ થાય છે, પણ there is no net cationic change, જેના કારણે ઇલેક્ટ્રિકલ ડિફરન્સ ક્રિએટ થશે નહીં થાય. હલો, નહીં થાય. શું થશે? નહીં થાય. અને તો ઇસીજી નીડલ મૂવ થશે? નહીં થાય. તો જ્યાં સુધી મિકેનિકલ સિસ્ટલી જનરેટ રહેશે ત્યાં સુધી ઇસીજી નીડલ કોઈ પણ પ્રકારની મુવમેન્ટ બતાવશે ને બાય ધેટ ટાઈમ ઇસીજી પેપર શું થતું હશે? મૂવ કરતું હશે. અને યસ, શું મળશે આપણને? સ્ટ્રેટ લાઈન લાઈક ધેટ. રાઈટ? તો આ સ્ટ્રેટ લાઈન ને બેઝિકલી યસ આપણે કહીએ છીએ એસટી સેગમેન્ટ કહીએ છીએ, તમને બધાને ખબર છે. તો યસ, આ સ્ટ્રેટ લાઈન આપણે શું કહીએ છીએ? એસટી સેગમેન્ટ. હું સેગમેન્ટ્સ ને વેવ શું છે અલગથી ક્રિએટ કરીશ, પણ આ તમને બધી ખબર છે એટલે હું નથી એમાં બહુ એનો તમને વેટ કરાવતો. યસ, તો આ વાત કરીએ તો વોટ ધીસ એસટી સેગમેન્ટ રિપ્રેઝેન્ટ્સ? યસ ડોક્ટર, એસટી સેગમેન્ટ રિપ્રેઝેન્ટ્સ વોટ? યસ યસ, વેરી ગુડ. Complete ventricular depolarization. Yes. Okay. Anything? Okay. Are you agree with her? Partially. Partially agree. Okay. You want to add something? A time. Okay. Let me come here. Focus. પોઝિટિવિટી એક તો એસ્ટાબ્લિશ થઈ ગઈ છે. Got it. That means completely depolarized, right? કમ્પ્લીટલી ડિપોલરાઇઝ થઈ ગયું છે. Yes. અને Yes. Yes. Either you are doing very well. Yes, doctor. You want to add something? Yes. ઇલેક્ટ્રિકલ ડિફરન્સ કોઈ નહીં. હા, ઇલેક્ટ્રિકલ ડિફરન્સ નથી એટલા માટે તો આપણને સ્ટ્રેટ લાઈન મળી છે. ઇલેક્ટ્રિકલ ડિફરન્સ હોય તો વેવ્સ મળે જ ને આપણને, પણ ઇલેક્ટ્રિકલ ડિફરન્સ નથી એટલે સ્ટ્રેટ લાઈન મળી છે. That is, you can see QRS complex represents, you can say, spreading of ventricular depolarization. But what about the ST segment? Mechanical activity. This is electrical activity. We have to nothing to do with mechanical activity. ECG point of view. ઇનિશિયલ સ્ટેજ રિપોલરાઇઝેશન ઓફ એટ્રિયલ. Atria? હા, એનું હવે રિપોલર પેલું થશે ને. ઓકે, હું એનું પણ સમાધાન. ઓકે, લેટ મી ક્રિએટ ઇટ. ઓકે, તમે હું સ્ટેટમેન્ટ આપું છું એની સાથે એને કોરિલેટ કરજો. એસટી સેગમેન્ટ રિપ્રેઝેન્ટ that ventricle has already completed its depolarization or ventricles are completely depolarized and plateau phase is going on. Hello? Plateau phase is your phase 0, 1, 2 phase. તો જ્યારે
માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન થાય છે બેઝિકલી ત્યારે તમને ફેઝ 2 ની અંદર એક એક્સ્ટ્રા વેવ મળે છે જેના કારણે એસટી સેગમેન્ટ ડિપ્રેશન થાય છે તો એસટી સેગમેન્ટ એલિવેશન થાય છે એના કારણે તમને ક્લિનિકલી માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શનની અંદર એસટી ડિપ્રેશન એમઆઈ અથવા એસટી અથવા એન સ્ટેમી અથવા સ્ટેમી જે કહીએ છીએ ને એના મળે છે તો આ બધું ક્લિનિકલી બહુ જ જરૂરી છે તો ફેઝ 2 દેટ ઇઝ યોર પ્લેટુ ફેઝ અને પ્લેટુ ફેઝની અંદર શું થાય કેલ્શિયમ ઇન્ફ્લક્સ એન્ડ યુ કેન સે પોટેશિયમ ઇન્ફ્લક્સ થાય છે પણ દેર ઇઝ નો ઇલેક્ટ્રિકલ ચેન્જ એના કારણે ઇન્સ્યુલિન ફ્લક્ચ્યુએટ થતી નથી તો શું થાય મકેનિકલી હાર્ટ સિસ્ટલીમાં છે પણ દેર ઇઝ પ્લેટુ ફેઝ ઇઝ ગોઈંગ ઓન એમ આઈ મેકિંગ સેન્સ ઓર નોટ ક્લિયર છે તો ઓકે તો એસટી સેગમેન્ટ રિપ્રેઝેન્ટ્સ યસ complete ventricular depolarization otherwise ventricles are completely depolarized plus plateau phase is going on done છે ઓકે તમે એટ્રિયલ રિપોલરાઇઝેશન ની વાત કરતા હતા ગુડ તો એમાં શું થાય છે બેઝિકલી કે એટ્રિયા ડિપોલરાઇઝ થાય એના કારણે આપણને કયો વેવ મળ્યો પી વેવ હવે જ્યારે એટ્રિયા રિપોલરાઇઝ થતા હોય છે સેમ ટાઈમ પર વેન્ટ્રિકલ ડિપોલરાઇઝ થતા હોય છે હલો હવે સ્ટ્રોંગ પાવરફુલ એક્ટિવિટી કઈ છે એટ્રિયલ રિપોલરાઇઝેશન ની કે વેન્ટ્રિક્યુલર ડિપોલરાઇઝેશન ની વેન્ટ્રિક્યુલર ડિપોલરાઇઝેશન જેના કારણે હવે એક જ મોમેન્ટે ઇસીજી એક જ એક્ટિવિટી નીડલ એક જ કોઈ બી જે પાવરફુલ એક્ટિવિટી છે એને આમ નીડલને મૂવ કરશે જે પાવરફુલ એક્ટિવિટી હશે ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી એ નીડલને ફ્લક્ચ્યુએટ કરી શકશે તો શું લાગે છે કે સેમ મોમેન્ટ પર એટ્રિયલ રિપોલરાઇઝેશન અને વેન્ટ્રિક્યુલર ડિપોલરાઇઝેશન એક્ટિવિટી હોય તો કઈ એક્ટિવિટી ડોમિનન્ટ રહેશે વેન્ટ્રિક્યુલર ડિપોલરાઇઝેશન એના કારણે વેન્ટ્રિક્યુલર ડિપોલરાઇઝેશન છે ઇસીજી નીડલને ફ્લક્ચ્યુએટ કરશે અને ક્યુઆરએસ કોમ્પ્લેક્સ બનાવે છે યુ કેન સે atrial repolarization vector is buried you can say in QRS complex good question right તો તમને એટ્રિયલ રિપોલરાઇઝેશન વેક્ટર નહીં મળે કેમ કારણ કે સેમ ટાઈમ પર શું થાય છે વેન્ટ્રિકલ આર અંડરગોઈંગ ડિપોલરાઇઝેશન ક્લિયર છે ડોક્ટર ઓકે નાઉ કમ ટુ ધ પોઈન્ટ અહીંયા શું મળે છે તમને હવે ખબર છે ટી વેવ કેવી ના મળે જોવું પડશે ઓકે સી kindly focus this is ventricle and they are under completely depolarization right okay હું સ્ટેટમેન્ટ આપું છું હવે in the heart or in the ventricular cell or in the ventricle the cell depolarize first repolarize last otherwise ફરીથી હું કહું in the ventricle or in the heart the cell depolarize last repolarize first એટલે મેં સ્ટેટમેન્ટ આપ્યું એના કોર્સમાં જઈશું કે કેમ એવું છે પણ આઈડિયા હું શું કહેવા માંગુ છું કઈ આઈડિયા આવ્યો તમને યસ તમે શું મેં જે સ્ટેટમેન્ટ આપ્યું એનું શું ઇન્ટરપ્રિટેશન કર્યું તમે યસ એટલે જે વેવ ડિપોલરાઇઝેશન નો જે વેવ બને છે હા. એ એટ્રિયમ થી સ્ટાર્ટ થાય છે પણ જે ડાઉનવર્ડ એન્ડ લેફ્ટવર્ડ ડાઉનવર્ડ અને લેફ્ટવર્ડ પણ જે રિપોલરાઇઝેશન નો વેવ હોય એ પાછો નીચેથી અપની તરફ હોય ને ઓકે હા પાર્શિયલી યુ આર ગોઈંગ રાઈટ ઓકે સી મેં શું કહ્યું ઓકે ફોકસ હિયર યસ ઇન ધ હાર્ટ ધ સેલ ડિપોલરાઇઝ ફર્સ્ટ સૌથી પહેલા કોણ ડિપોલરાઇઝ થશે ઇનર મોસ્ટ માયોકાર્ડિયમ કે પર્કિન્સ સિસ્ટમ કોને સપ્લાય કરે છે ઇનર મોસ્ટ માયોકાર્ડિયમ ને તો ઇન ધ સેલ્સ ધ સેલ ડિપોલરાઇઝ ફર્સ્ટ રિપોલરાઇઝ લાસ્ટ એનો મતલબ શું થયો આઈડિયલી કેવું હોવું જોઈએ કે અહીંથી ડિપોલરાઇઝેશન કરંટ સ્ટાર્ટ થયો તો રિપોલરાઇઝેશન બી એનું જ થવું જોઈએ પહેલા પણ એવું નથી થતું શું થાય છે તો ફર્સ્ટ આ ફેશનની અંદર ડિપોલરાઇઝેશન સ્ટાર્ટ થાય છે પણ રિપોલરાઇઝેશન શું થાય છે તો ડિપોલરાઇઝ થતો ફર્સ્ટ સેલ છે ઇનર મોસ્ટ છે પણ રિપોલરાઇઝ થતો સેલ આઉટર મોસ્ટ રહેશે અને રિપોલરાઇઝેશન આઉટ ટુ ઇન ફેશનમાં થાય છે now we will discuss why okay યસ અગાઉ આપણે ડિસ્કશન કરી હતી કોરોનરી આર્ટરી છે બેઝિકલી આઉટ ટુ ઇન ફેશનની અંદર શું કરે છે માયોકાર્ડિયમને સપ્લાય કરે છે અને એની બાકીની પછી શું થતી જાય છે બ્રાન્ચીસ પડતી જાય છે અને ઇનર મોસ્ટ માયોકાર્ડિયમને શું કરે છે સ્મોલ બ્રાન્ચીસ સપ્લાય કરે છે રાઈટ
ડન ડીલ છે. ઓકે, થોડું ડાયગ્રામ વ્યવસ્થિત દોરું. હા, બહુ જરૂરી છે. Okay, suppose this is ventricle, suppose, right? And then this is myocardium, and myocardium ને મને coronary artery out to in fashion માં સપ્લાય કરે છે, તો somewhat કઈ આ fashion માં માનો કે કરે છે. રાઈટ. પછી આની બી સ્મોલ બ્રાન્ચીસ છે, એ શું કરશે, કોને સપ્લાય કરશે? ઇનર મોસ્ટ માયોકાર્ડિયમ, રાઈટ. એટલે તમને ખબર છે કે આઉટર માયોકાર્ડિયમ ને મિડલ માયોકાર્ડિયમ છે, ઇટ ઇઝ વેલ પરફ્યુઝ બાય કોરોનરી આર્ટરી, પણ ઇનર મોસ્ટ માયોકાર્ડિયમ છે ને સ્મોલ બ્રાન્ચીસ સપ્લાય કરી રહી છે, રાઈટ. હવે આપણે વાત થઈ ગઈ વેન્ટ્રિકલ કમ્પ્લીટલી ડીપોલરાઇઝ થયા અને અત્યારે ઇલેક્ટ્રિકલ ડીપોલરાઇઝેશન ને ફોલો થઈને અત્યારે કઈ એક્ટિવિટી છે? વેન્ટ્રિક્યુલર સિસ્ટલી. હવે વેન્ટ્રિક્યુલર સિસ્ટલીમાં શું થાય છે? હાર્ટ ઇઝ પાવરફુલી કોન્ટ્રાક્ટેડ, અને શું થાય છે, તો વેન્ટ્રિક્યુલર કેવિટીમાં રહેલું બ્લડ અને આઉટર એન્ડ મિડલ મોસ્ટ માયોકાર્ડિયમના વચ્ચે બેઝિકલી કોની ખીચડી થઈ જાય છે? ઇનર મોસ્ટ માયોકાર્ડિયમ. તો શું થાય છે ડ્યુરિંગ સિસ્ટલી? ઇનર મોસ્ટ માયોકાર્ડિયમને પ્રેક્ટિકલી બ્લડ સપ્લાય મળતો નથી, કારણ કે યસ, ઇનર મોસ્ટ માયોકાર્ડિયમની જે કેપિલરી બેડ છે એ કમ્પ્લીટલી યુ કેન સે સ્ટેગ્નન્ટ થઈ ગયો, ત્યાં બ્લડ સપ્લાય કેવો થઈ ગયો? કટ ઓફ થઈ ગયો છે પ્રેક્ટિકલી. તો સિસ્ટલી દરમિયાન વેન્ટ્રિકલ ઇનર મોસ્ટ માયોકાર્ડિયમને શું કહેવાય? બ્લડ સપ્લાય મળતો જ નથી, રાઈટ. પણ ઇવન ડ્યુરિંગ સિસ્ટલી આઉટર માયોકાર્ડિયમ ને મિડલ માયોકાર્ડિયમ આર ગેટિંગ ગુડ ક્લાસ ઓફ ઓક્સિજન સપ્લાય ઓર બ્લડ સપ્લાય. ડન છે. તો ધીસ ઇઝ ધ રીઝન કે ભાઈ ડ્યુરિંગ સિસ્ટલી ઇનર મોસ્ટ માયોકાર્ડિયમને બ્લડ સપ્લાય મળતો જ નથી, જેના કારણે એનું રિપોલરાઇઝેશન ઇનિશિએટ થઈ શકતું નથી. પણ આઉટર મોસ્ટ માયોકાર્ડિયમને ડ્યુરિંગ સિસ્ટલી બી ઓક્સિજન મળે છે. એના કારણે there are two you can say theory, I will discuss both, but first theory આ છે કે ડ્યુરિંગ સિસ્ટલી ઇનર મોસ્ટ માયોકાર્ડિયમ કેવું છે? ઇસ્કેમિક છે, એના બ્લડ સપ્લાય કટ ઓફ છે, જેના કારણે બ્લડ સપ્લાય જ નથી તો એક્ટિવિટી થશે નહીં, જેના કારણે આઈડિયલી ઇનર મોસ્ટ માયોકાર્ડિયમ ફર્સ્ટ ડિપોલરાઇઝ થયો તો રિપોલરાઇઝ બી ફર્સ્ટ થવો જોઈએ, પણ ધીસ ઇઝ ધ રીઝન કે ઇનર મોસ્ટ માયોકાર્ડિયમનો બ્લડ સપ્લાય પ્રેક્ટિકલી કટ ઓફ હોય છે ડ્યુરિંગ પીક ઓફ ધ સિસ્ટલી, એના કારણે રિપોલરાઇઝેશન ઇનિશિએટ કરી શકતો નથી. પણ આઉટર મોસ્ટ માયોકાર્ડિયમ ને મિડલ મોસ્ટ માયોકાર્ડિયમનો બ્લડ સપ્લાય ડ્યુરિંગ સિસ્ટલી બી મેન્ટેન હોય છે, એના કારણે વેન્ટ્રિક્યુલર રિપોલરાઇઝેશન કઈ ફેશનમાં સ્ટાર્ટ થાય છે? ફ્રોમ આઉટ ટુ ઇન. તો વેન્ટ્રિકલની અંદર ડિપોલરાઇઝેશન ઇન ટુ આઉટ ફેશનમાં છે, જ્યારે રિપોલરાઇઝેશન આઉટ ટુ ઇન ફેશનમાં છે. ક્લિયર છે? હલો વસંતભાઈ, રેડી? ઓકે. હવે સી, હું એ તમને એક્શન પોટેન્શિયલ કન્ફિગ્યુરેશન બતાવું છું. સપોઝ ધીસ ઇઝ એક્શન પોટેન્શિયલ કન્ફિગ્યુરેશન ઓફ યુ કેન સે innermost myocardium. Innermost myocardium નો એક્શન પોટેન્શિયલ કન્ફિગ્યુરેશન, રાઈટ? તો એક થિયરી એવું કહેવા માંગે છે, એવું કહે છે કે ઇનરમોસ્ટ માયોકાર્ડિયમ નો જે એક્શન પોટેન્શિયલ છે, જેની ડ્યુરેશન કેટલો છે? અહીંથી અહીંયા સુધીનો છે, રાઈટ? કમ્પેર ટુ એપિકાર્ડિયલ અથવા આઉટર મોસ્ટ માયોકાર્ડિયમ નો એક્શન પોટેન્શિયલ કંઈક આવો છે. આમાં શું લાગે છે? ડ્યુરેશન કેટલો છે? ઓકે, અહીંયા આટલા સુધી આવશે ને, અને અહીંયા કેટલો છે? એક્શન પોટેન્શિયલ ડ્યુરેશન આઉટર માયોકાર્ડિયમ નો કેવો છે? ઓછો છે કમ્પેર ટુ ઇનર મોસ્ટ માયોકાર્ડિયમ. ધીસ ઇઝ ધ યુ કેન સે થિયરી નંબર 2. બરાબર છે? જ્યારે ઇસ્કેમિયા આવશે ને, ટી વેવ ઇન્વર્ઝન કેમ થાય છે ઇસ્કેમિયામાં? ઇસ્કેમિયાની અંદર ટી વેવ ઇન્વર્ઝન થઈ જતા હોય છે, તો એ પ્રશ્ન આવશે કે કેમ થાય છે, ત્યારે થિયરી કામમાં લાગશે. તો તમે જુઓ, ધીસ ઇઝ ફેઝ 0, ફેઝ 1, ફેઝ 2, ફેઝ 3, રાઈટ? તો એક થિયરી એવી છે કે આઉટર માયોકાર્ડિયમનો જે એક્શન પોટેન્શિયલ કન્ફિગ્યુરેશન છે એ શોર્ટર છે, સ્પેસિફિકલી ફેઝ 3. ફેઝ 3 રિપ્રેઝન્ટ્સ વોટ? પોટેશિયમ ઇફ્લક્સ થાય છે, વેન્ટ્રિકલ રિપોલરાઇઝ થાય છે. તો એવું કહેવાય છે કે ફેઝ 3 છે બહુ શોર્ટર છે,
આઉટર મોસ્ટ માયોકાર્ડિયમ એના કારણે ફર્સ્ટ રિપોલરાઇઝેશન ઇનિશિએટ કરે છે, રાઈટ. સી બંને વેન્ટ્રિકલ ડિપોલરાઇઝ થયા, પ્લેટો ફેઝ ચાલુ છે. હવે જેનો શોર્ટર ફેઝ 3 છે એ વહેલા રિપોલરાઇઝેશન ઇનિશિએટ કરશે. એમાં મેકિંગ સેન્સ ઓર નોટ? તો એપિકાર્ડિયલ માયોકાર્ડિયમ અથવા આઉટર માયોકાર્ડિયમનો એક્શન પોટેન્શિયલ ડ્યુરેશન શોર્ટર છે, સ્પેશિયલી ફેઝ 3 શોર્ટર છે, જેના કારણે ફર્સ્ટ રિપોલરાઇઝેશન ઇનિશિએટ કરે છે. આ થિયરી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તમને ટી વેવ કેમ આવી રીતના મળે એ જાણવા માટે. ડન છે? તો વાય રિપોલરાઇઝેશન સ્ટાર્ટ ફ્રોમ આઉટ ટુ ઇન, એનો જવાબ મળી ગયો. આપણી જોડે બે થિયરી છે. તો સિસ્ટલી દરમિયાન ઇનર મોસ્ટ માયોકાર્ડિયમને બ્લડ સપ્લાય કટ ઓફ હોય છે અને આઉટર માયોકાર્ડિયમને બ્લડ સપ્લાય ફેર હોય છે, જેના કારણે રિપોલરાઇઝેશન આઉટ ટુ ઇન ફેશનમાં ચાલુ થઈ છે. બીજી થિયરી પ્રમાણે એપિકાર્ડિયલ અથવા આઉટર મોસ્ટ માયોકાર્ડિયમનો એક્શન પોટેન્શિયલ ડ્યુરેશન શોર્ટ છે કમ્પેર ટુ સબ એન્ડોકાર્ડિયલ માયોકાર્ડિયમ, સ્પેશિયલી ફેઝ 3, જેના કારણે આઉટર માયોકાર્ડિયમ અથવા એપિકાર્ડિયલ માયોકાર્ડિયમ શું સ્ટાર્ટ કરે છે? પહેલા રિપોલરાઇઝેશન સ્ટાર્ટ કરે છે. ડન છે? ક્લિયર? વેરી ગુડ. ઓકે, રિપોલરાઇઝેશનની પ્રોસેસમાં શું થાય છે? યસ ભાઈ, વોટ હેપન ડ્યુરિંગ એક્ઝેક્ટ હેપન ડ્યુરિંગ રિપોલરાઇઝેશન? calcium channels one and potassium channel could be there. વેરી ગુડ. તો કેલ્શિયમ પ્લેટો ફેઝની વોલ્ટેજ ગેટેડ, કેલ્શિયમ ચેનલ ક્લોઝ થાય છે અને રેપિડલી મલ્ટિપલ પોટેશિયમ ચેનલ ઓપન થવાના કારણે રેપિડ પોટેશિયમ ઇન્ફ્લક્સ થાય છે, રાઈટ. રેપિડ પોટેશિયમ ઇન્ફ્લક્સ થાય છે તો વન સેન્સ આપણે એવું કહી છે કે સેલની અંદરથી પોઝિટિવ કેટાયન લોસ થાય છે, જેના કારણે સેલની અંદર શું ઇસ્ટાબ્લિશ થાય છે? નેગેટિવિટી, રાઈટ. હવે સી, ઓકે, હું અહીંયા ડ્રો કરું છું. સપોઝ ધીસ ઇઝ ધ વેન્ટ્રિકલ. ઓકે, બે વેન્ટ્રિકલ બતાવી દઉં. સપોઝ ધીસ ઇઝ રાઈટ એન્ડ લેફ્ટ વેન્ટ્રિકલ. ડન છે? અને બીજું વેન્ટ્રિકલ બતાવી દઉં છું. રાઈટ. હવે શું થયું છે અત્યારે? માનો કે આ વેન્ટ્રિકલ કમ્પ્લીટલી ડિપોલરાઇઝ થઈ ગયું છે, એટલે આની અંદર શું બતાવે છે આપણે? પોઝિટિવિટી. ડન છે? હવે શું થાય છે કે વેન્ટ્રિકલ કમ્પ્લીટ ડિપોલરાઇઝ થઈ ગયા અને પ્લેટો ફેઝ ચાલુ છે. હવે શું થશે? પ્લેટો ફેઝ ટર્મિનેટ થાય છે અને પ્લેટો ફેઝ ટર્મિનેટ થશે એટલે શું થશે? ધેટ મીન્સ કેલ્શિયમ ચેનલ ક્લોઝ. અને હવે શું થશે? રેપિડ પોટેશિયમ ઇન્ફ્લક્સ હશે અને રેપિડ પોટેશિયમ ઇન્ફ્લક્સ હશે ધેટ મીન્સ સેલ આર લુઝિંગ કેટાયન. ધેટ્સ વાય ઇલેક્ટ્રોનેગેટિવિટી ઇઝ એસ્ટાબ્લિશિંગ ઇન ધ સેલ. અને કઈ ફેશનમાં? આઉટ ટુ ઇન. તો શું થશે? આ આઉટ ટુ ઇન ફેશનમાં થાય એટલે આઉટર મોસ્ટ માયોકાર્ડિયમ સેલ છે એ રિપોલરાઇઝેશનની પ્રોસેસ સ્ટાર્ટ કરશે અને રિપોલરાઇઝેશન થશે. ઓકે, અહીંયા ઇનર મોસ્ટ માયોકાર્ડિયમ અત્યારે માનો કે ડિપોલરાઇઝેશન અહીંયા બતાવી દઉં છું, રાઈટ. હવે શું થાય? આઉટર મોસ્ટ માયોકાર્ડિયમ છે એ રિપોલરાઇઝેશન સ્ટાર્ટ થશે તો આઉટર મોસ્ટ માયોકાર્ડિયમ સેલની અંદર શું ઇસ્ટાબ્લિશ થશે? ઇલેક્ટ્રોનેગેટિવિટી ઇસ્ટાબ્લિશ થશે, રાઈટ. અને ઇલેક્ટ્રોનેગેટિવિટી તો ફર્સ્ટ ગ્રુપ ઓફ સેલ રિપોલરાઇઝ થશે, પછી ફ્રોમ આઉટ ટુ ઇન ફેશનની અંદર શું થશે? રિપોલરાઇઝેશન થશે અને બાય ધેટ ટાઈમ શું થશે? ઇલેક્ટ્રિકલ ડિફરન્સ ક્રિએટ થશે, રાઈટ. કારણ કે અહીંયા શું છે? પોઝિટિવિટી છે અને અહીંયા શું ઇસ્ટાબ્લિશ થઈ? હવે ઇલેક્ટ્રોનેગેટિવિટી. તો દેર ઇઝ અ ઇલેક્ટ્રિકલ ડિફરન્સ ફ્રોમ પોઈન્ટ એ ટુ પોઈન્ટ બી, રાઈટ. બરાબર છે? હવે તો આપણને એ ખબર પડી કે રિપોલરાઇઝેશન આઉટ ટુ ઇન સ્ટાર્ટ થાય છે, જેના કારણે રિપ્રેઝેન્ટેટિવ વેક્ટર કંઈક આ ફ્રોમ યુ કેન ડાઉન ટુ અપ ફેશનમાં મળશે, રાઈટ. બીજું, repolarization is you can say potassium dependent, and potassium compared to sodium channel, potassium channel are fast or you can say moderate in yes functionality point of view, moderate, right. તો અહીંયા જે કરંટ રિપોલરાઇઝેશન કરંટ મૂવ થશે એ ફાસ્ટ હશે કે મોડરેટ હશે? મોડરેટ હશે, રાઈટ. વેરી ગુડ. હવે તમે જુઓ વેન્ટ્રિક્યુલર ડિપોલરાઇઝેશનના આસિસ્ટિંગમાં કોણ હતું? પર્કિન્જે સિસ્ટમ હતું. હલો, પર્કિન્જે સિસ્ટમની અંદર કરંટ રિલીઝ થયો અને એને બાકીના વેન્ટ્રિકલને ડિપોલરાઇઝ કર્યા. અહીંયા આઉટર મોસ્ટ માયોકાર્ડિયમથી રિપોલરાઇઝેશનની પ્રોસેસ ચાલુ થાય છે. તો ઇઝ ધેર એની રોલ ઓફ યુ કેન સે પર્કિન્જે સિસ્ટમ ઇન ડ્યુરિંગ રિપોલરાઇઝેશન? નો. તો શું થશે? બંને વેન્ટ્રિકલને એક સાથે રિપોલરાઇઝ કરી શકશે?
નહીં કરી શકે, રાઈટ. અને કરંટ ગ્રેજ્યુઅલી મૂવ, રિપોલરાઇઝિંગ કરંટ ગ્રેજ્યુઅલી મૂવ કરી રહ્યો છે વિધાઉટ ધ હેલ્પ ઓફ પર્કિન્સન સિસ્ટમ. તો શું થશે? ગ્રેજ્યુઅલી શું થશે કે મેજર માયોકાર્ડિયમ રિપોલરાઇઝ થતા હશે, બાય ધેટ ટાઈમ સેપ્ટમ માયોકાર્ડિયમ છે રિપોલરાઇઝેશન સ્ટાર્ટ કરશે, અને બાય ધેટ ટાઈમ બેઝલ વેન્ટ્રિક્યુલર માયોકાર્ડિયલ માસ છે રિપોલરાઇઝેશન સ્ટાર્ટ કરશે. તો શું થશે? રિપોલરાઇઝેશનની પ્રોસેસ ઓલમોસ્ટ બધા એકબીજા સાથે કરશે, કારણ કે પ્રોસેસ કેવી છે? સ્લો છે. તો શું થશે? મેજર વેન્ટ્રિક્યુલર રિપોલરાઇઝેશન વેક્ટર મળતું છે, ત્યાં જ સેપ્ટલ રિપોલરાઇઝેશન વેક્ટર સ્ટાર્ટ થશે, અને ત્યાં જ બેઝલ વેન્ટ્રિક્યુલર ડિપોલરાઇઝેશન. એનો મતલબ શું થયું કે વેન્ટ્રિક્યુલર રિપોલરાઇઝેશન એક્ટિવિટી લગભગ ઓલમોસ્ટ ટુગેધર થઈ રહી છે. પણ હવે ઇસીજી એક ટાઈમ પર કોઈ એક જ જે પાવરફુલ વેક્ટર હશે એને ફ્લક્ચ્યુએટ કરશે, જે પાવરફુલ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી છે એ ઇસીજી નિડલને ફ્લક્ચ્યુએટ કરી શકશે, બાકીની નહીં કરી શકે. તો શું લાગે છે તમને? મેજર વેન્ટ્રિક્યુલર રિપોલરાઇઝેશન વેક્ટર કોનું મળવું જોઈએ? સોરી, આઈ એમ ચેન્જિંગ માય ક્વેશ્ચન. વેન્ટ્રિક્યુલર રિપોલરાઇઝેશન વેક્ટર કયું હશે પાવરફુલ? બેઝલનું, સેપ્ટમનું કે મેજર વેન્ટ્રિક્યુલરનું? મેજર. સી, મેજર માયોકાર્ડિયમ માસ કે પાવરફુલ છે. તો શું થશે? મેજર વેન્ટ્રિક્યુલર મેજર માયોકાર્ડિયમનું રિપોલરાઇઝેશન વેક્ટર આ ફેશનમાં કંઈક મળશે, ફ્રોમ આઉટ ટુ ઇન એન્ડ ફ્રોમ ડાઉન ટુ અપ, અને યુ કેન સે ફ્રોમ સમવોટ યુ કેન સે લેફ્ટ ટુ રાઈટ. અને શું મળશે એના કારણે? એક રિપ્રેઝેન્ટેટિવ વેક્ટર મળશે, જે બેઝિકલી શું રિપ્રેઝેન્ટ કરે છે? વેન્ટ્રિક્યુલર રિપોલરાઇઝેશન વેક્ટર મળશે, જે બેઝિકલી સૌથી સ્ટ્રોંગેસ્ટ હશે રિપોલરાઇઝેશન પોઈન્ટ ઓફ વ્યૂ, રાઈટ. એની વેલોસિટી કેવી હશે? મોડરેટ. તો યસ, યુ કેન સે અપવર્ડ એન્ડ રાઇટવર્ડ, મોડરેટ ઇન વેલોસિટી, રાઈટ. આપણને એક વેક્ટર મળશે, એન્ડ ધેટ રિપ્રેઝન્ટ વોટ? વેન્ટ્રિક્યુલર રિપોલરાઇઝેશન. ક્વેશ્ચન ગોઝ ટુ યુ ડોક્ટર. મારે આ વેક્ટરના હેડ પર પોલારિટી લગાવ્યું છે, તો કઈ પોલારિટી લગાવું? પોઝિટિવ. અને અહીંયા લગાવું નેગેટિવ. ઓકે, યસ ડોક્ટર, આર યુ એગ્રી વિથ હર? યસ, યસ ડોક્ટર, યસ. પોટેશિયમ ઇન્ફ્લક્સ થાય છે, સેલ ઇઝ લુઝિંગ પોઝિટિવ કેટાયન. તો સેલની અંદર શું ઇસ્ટાબ્લિશ થઈ રહ્યું છે? ઇલેક્ટ્રોનેગેટિવ. ધેટ્સ મીન from out to in negative charge are moving. That's why we should put here negative polarity, અને અહીંયા ઓટોમેટિકલી શું એસ્ટાબ્લિશ થશે? પોઝિટિવિટી. ડન છે. તો આપણને યસ, આ આપણને રિપોલરાઇઝેશન વેક્ટર મળ્યું, અપવર્ડ એન્ડ રાઇટવર્ડ, મોડરેટ ઇન વેલોસિટી, રાઈટ.